બધા ખાડા દેખાય છે, નાના નાના ખાડા, જુઓ આ ખાડા છે બધા. આ ખાડા શેના માટે બન્યા ખબર છે કે નહીં? વેલકમ ટુ બેક, તમારું સ્વાગત છે આપણા 20 ફીટ યુટ્યુબ ચેનલમાં. અને તમે જેમ જાણો છો કે રાજકોટના અવનવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે લઈને આવતો રહું છું. આજે છે ને તમને ખાસ આ બધા ખાડાઓનું રહસ્ય હું કહેવાનો છું, પણ પહેલાં તમને એ કહી દઈશ કે રાજકોટની એક અનોખી જગ્યા પર હું આવી ગયો છું. તમે જોઈ લ્યો, એકદમ એસ્થેટિક વાઇબ કરે ને એ ટાઈપનું એક રાજકોટના આપણું સર્કિટ હાઉસ નજીકમાં જ એક જૂનું ઐતિહાસિક જે ઘર છે, જે અત્યારે તો ખંડેર હાલતમાં છે, ત્યાં હું આવ્યો છું. અને ખાસ મને છે ને રાજકોટના આવા બધા છે ને આવી જગ્યાઓને છે ને આમ જોવાનો બહુ શોખ છે. આવી વસ્તુ જોઈને એટલે આપણને આમ આપણું કહેવાય ને આમ જે આપણું પૌરાણિક જે આપણું મતલબ કહેવાય ને કે આપણી જે જૂની જે આર્કિટેક્ચર જે પદ્ધતિ હતી ને એ જાણવાનું મજા આવે. આપણા દરવાજા, આ બધા નળિયા, આ બધી દિવાલોની સ્ટાઇલ, આ બધું તમે અહીંયા આવો ને એટલે તમે આમ ફીલ કરી શકો, જોઈ શકો. તો હું અહીંયા આવ્યો ને મને ખાસ આ વસ્તુ દેખાણી. તો મને આપણે જનરલી ગામડામાં રહેતા હોય ને એ લોકોએ આની વસ્તુની ખબર હોય, પણ ઘણા અજીવા મિત્રો હોય કે આની ખબર ન હોય. તો મને એમ થયું કે ભાઈ એક ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવવો જોઈએ ને બધા લોકોને આની માહિતી આપવી જોઈએ. તો હું તમને સ્પેશિયલી કહું કે આ જે વસ્તુ છે ને, આ છે ને સ્પેશિયલી એક ઇન્સેક્ટ, એક કહેવાય ને કીટક એક એવું હોય છે કે જે છે ને જમીનમાં રહેતું હોય ધૂળમાં, અને જે આ ટાઈપના ખાડા બનાવતા હોય છે. એનું એક્ઝેક્ટલી એનું સાયન્ટિફિક નામ શું હોય એ ખબર નથી. જનરલી લોકો એને શું કહીને ઓળખતા એ પણ મને ખબર નથી. પણ જનરલી એક નાનું તો આમ બે પગવાળું કે એ ટાઈપનું એક નાનું તો જીવડું હોય છે કે જે આ બનાવતું હોય છે. અને એને જનરલી લોકો કીડી ખાવ કહેતા હોય. કીડી ખાવ કેમ કે એનો પર્પસ એવો હોય કે આ ખાડા બનાવીને એમાં જો કીડી પડી જાય ને તો પછી એ તરત એને કીડીની અંદર ખેંચી લે અને ખાઈ જતું હોય, એટલે એને કીડી ખાવ તરીકે ઓળખતા હોય. પણ જનરલી કીડી ખાવ એટલે આપણે જે મોટું પ્રાણી સમજતા હોય, પણ આને પણ કીડી ખાવ તરીકે ગામડામાં તળપદી ભાષામાં લોકો કહેતા હોય છે. અને તમે જોઈ લ્યો, આવા એક ને એક કેટલા બધા ખાડા બનાવે છે. જનરલી છે ને જ્યાં શાંત જગ્યા હોય ને કે જ્યાં કોઈ લોકોની અવર જવર ન હોય ને એવી જગ્યાએ જોવા મળતું હોય. અને નાનપણમાં તો એવો પ્રયોગ પણ કરતા કે કીડીને પકડી અને એમાં નાખતા અને એ જેને લઈ જાય ને એનો પ્રોપર આપણે મજા માણતા. તો અહીંયા જો કોઈ કીડી દેખાય તો હું તમને એ એક્સપેરિમેન્ટ કરીને દેખાડું કે તમે કીડી નાખો તરત એક વસ્તુ આવીને લઈ જાય. પણ અને એ પણ કહું કે અમે એવું કરતા કે કીડીની અંદર નાખીને એ જીવડાને પકડવાની ટ્રાય કરતા, પણ એ જીવડું એવું હોય કે જનરલી જલ્દી હાથમાં જ ન આવે. તમે આમ એકદમ મુઠ્ઠીમાં લ્યો ને તો એ ભાગી જાય, કેમ કે એકદમ ધૂળ કલરનું હોય અને ક્યાં હોય જાય ખબર ન પડે. તમે જોઈ લ્યો, તમે પણ આ વસ્તુથી જાણકાર હતા કે નહીં ખાસ કમેન્ટ કરજો. આવી ઘણી બધી આપણી નજરની સમક્ષ એવી વસ્તુ હોય છે કે જે છે ને આપણે જોઈ હોય પણ આપણા બાળકોએ જોઈ ન હોય, તો એને પણ આ વસ્તુથી છે ને આપણે માહિતગાર કરવા જોઈએ કે આવી પણ દુનિયામાં વસ્તુ હોય. તમે જોઈ લ્યો, આ કેટલું એસ્થેટિક આખો આ બંગલો છે. અને આ મકાન તો છે જ, સામે એક ઓલું પેલું મકાન જુઓ કેટલું જોરદાર છે. જ્યારે પણ એનો સમય હશે ત્યારે કેવું ભવ્યથી ભવ્ય રહ્યું હશે. અત્યારે એની સ્થિતિ થોડી ખરાબ છે, પણ એક સમયે છે ને એ રાજકોટનું મને લાગે જોરદારમાં જોરદાર બિલ્ડિંગ રહ્યું હશે. તો તમને પણ આપણો વિડીયો સારો લાગી ગયો હોય ને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને આ વિડીયો વિશે શું તમારો અભિપ્રાય છે. ફરી મળીશું રાજકોટના આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.